હેલ્મેટ એ ખાલી સેફટી માટે જ નથી હોતું, એ તો દરેક રાઇડરનો સાથી છે, બરાબર ને? પણ સતત ઉપયોગ પછી આ જ સાથી થોડો મેલો અને થોડી વાસ મારતો નથી થઈ જતો? તો ચાલો આજે આપણે જાણીએ કે આને ઘરે જ કેવી રીતે ચમકાવીને એકદમ નવું નક્કોર અને ફ્રેશ બનાવી શકાય. ક્યારે આવું થયું છે? એક મસ્ત લાંબી રાઈડ મારીને આવો, હેલ્મેટ ઉતારો અને ફટ દઈને એક અજીબ વાસ આવે. જો હા, તો આમાં કશું નવું નથી. આ કોઈ એકની નહીં, પણ લગભગ દરેક રાઇડરની કોમન સ્ટોરી છે. તો સવાલ એ છે કે ભાઈ, આ વાસ આવે છે ક્યાંથી? જુઓ, કારણ બહુ સિમ્પલ છે. આખો દિવસની ધૂળ, રાઇડિંગ વખતે થતો પરસેવો, આ બધું ભેગું થાય એટલે હેલ્મેટની અંદર શું થાય? બેક્ટેરિયા માટે તો જાણે કે પાર્ટી શરૂ થઈ જાય, અને એ પાર્ટીનું જ પરિણામ છે પેલી અણગમતી વાસ. એટલે જ હેલ્મેટ સાફ કરવું એ ખાલી દેખાવ માટે નથી. ના, આ વાત છે હાઇજીનની, આરામની અને હા, સૌથી અગત્યનું સેફટીની. યાદ રાખજો, એક સ્વચ્છ હેલ્મેટ વધુ સારી રીતે કામ કરે છે. તો ચાલો હવે કામે લાગીએ. સફાઈ શરૂ કરતા પહેલા એક નાનકડો પણ બહુ જ જરૂરી કામ કરવાનું છે. હેલ્મેટના પાર્ટ્સને છૂટા પાડવાનું. આમ કરવાથી દરેક ભાગને આપણે બરાબર સાફ કરી શકીશું. અરે, આ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આજકાલના મોટા ભાગના હેલ્મેટ એવી જ રીતે બનેલા હોય છે કે એના અંદરના પેડ્સ અને લાઇનર બહુ જ સહેલાઈથી નીકળી જાય. બસ થોડું ધ્યાન રાખીને એને ધીમેથી અલગ કરી લેવાના. ઓકે, તો હવે મેઇન કામ પર આવીએ. હેલ્મેટના જે 3 મુખ્ય પાર્ટ્સ છે, અંદરનું લાઇનર, બહારનો શેલ અને વિઝર. ચાલો એક પછી એક જોઈએ કે એને કેવી રીતે ચમકાવી શકાય. સૌથી પહેલાં લાઇનર અને પેડ્સ. આ એ ભાગ છે જેવા સૌથી વધુ પરસેવો થાય છે. તો શું કરવાનું? એક વાસણમાં હૂંફાળું પાણી લો, એમાં થોડું બેબી શેમ્પૂ અથવા કોઈ હળવો સાબુ નાખીને મિક્સ કરો. બસ, હવે આ લાઇનરને એમાં 15-20 મિનિટ ડૂબાડી રાખો. પછી મશીનમાં નહીં, ખાલી હાથથી જ ધીમે ધીમે મસળીને ગંદકી કાઢો. અને છેલ્લે સાબુ બધો નીકળી જાય ત્યાં સુધી ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. હવે વારો બહારના ભાગનો, એટલે કે શેલ અને વિઝરનો. અહીંયા કોઈ ભારે કેમિકલ નથી વાપરવાનું. બસ એક સોફ્ટ ભીનું કપડું અને એનાથી આખો શેલ લૂછી નાખો. નાના ખૂણાઓ કે હવા માટેની જગ્યાઓ માટે જૂનું સોફ્ટ ટૂથબ્રશ બહુ કામ લાગશે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, વિઝરને બહુ જ હળવા હાથે સાફ કરજો, નહીં તો સ્ક્રેચ પડી જશે. આ એકદમ ગોલ્ડન રૂલ છે, બરાબર યાદ રાખી લેજો. શું કરવું અને શું બિલકુલ નથી કરવાનું. જો, માઇલ્ડ શેમ્પૂ, સોફ્ટ કપડું, આ બધું ચાલે. પણ પેટ્રોલ, બીજા કોઈ ક્લીનર લિક્વિડ કે પછી કોઈ કડક કેમિકલ, એનાથી તો દૂર જ રહેજો. આ બધી વસ્તુઓ હેલ્મેટના કલરને અને એની મજબૂતીને બહુ ખરાબ રીતે ડેમેજ કરી શકે છે. સારું, ધોવાનું કામ તો થઈ ગયું, પણ હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી, અને મારું મતલબ છે સૌથી અગત્યનો ભાગ, સૂકવવાની રીત. મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરી બેસે છે, અને આ એક ભૂલ હેલ્મેટની લાઈફ ઘટાડી શકે છે. બસ આ એક લાઈન મગજમાં બેસાડી દો. ડાયરેક્ટ હીટ એટલે કે સીધી ગરમી બરાબર નબળું પ્લાસ્ટિક. બસ આટલું જ. હેલ્મેટને ભૂલથી પણ સીધા તડકામાં, હેર ડ્રાયરથી કે કોઈ હીટર પાસે ન સૂકવતા. કેમ? કારણ કે આ ગરમી છે ને, એના પ્રોટેક્શનવાળા શેલને અંદરથી પોલો કરી નાખે છે. તો પછી સાચી રીત કઈ? એકદમ સિમ્પલ છે. હેલ્મેટના બધા ભાગોને છાંયડામાં સૂકવવાના. એવી જગ્યાએ જ્યાં હવા આવતી જતી હોય. બસ એને એની જાતે સૂકાવા દો. હા, થોડો ટાઈમ વધારે લાગશે, પણ હેલ્મેટની સેફટી માટે આનાથી વધુ સારું કંઈ નથી. સારું, તો આટલી મહેનત કરી હવે એનું ફળ શું મળશે? એક સાફસૂથરું હેલ્મેટ પહેરવાના ફાયદા શું છે? ચાલો એના પર એક નજર કરીએ. પરિણામ એકદમ સામે છે. એક એવું હેલ્મેટ જે દેખાવમાં એકદમ નવું નક્કોર લાગે, જેમાંથી પેલી ખરાબ વાસ ગાયબ થઈ ગઈ હોય અને જે બેક્ટેરિયા ફ્રી હોય. મતલબ કે દરેક રાઇડ હવે વધુ કમ્ફર્ટેબલ અને હેલ્ધી પણ બનશે. અને છેલ્લે એક બહુ જ દમદાર વાત જે આ સ્ત્રોતમાંથી જાણવા મળે છે કે હેલ્મેટને સ્વચ્છ રાખવું એ સેફટી માટે એટલું જ જરૂરી છે જેટલું સેફ ડ્રાઇવિંગ કરવું. કેટલી સાચી વાત છે, નહીં? તો બસ હવે આગલી વાર રાઇડ પર જાઓ એ પહેલાં જરા પોતાના હેલ્મેટ સામે જોજો. કદાચ એ પણ થોડું ક્લીનિંગ માંગી રહ્યું હોય.